આજનું રાશિફળ આજે 15 એપ્રિલ આ 3 રાશિના જાતકો આજે ફાયદામાં થશે લાભ જ લાભ. જાણો અન્ય રાશિનો હાલ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. પહેલી રાશિ છે મેષ રાશિ. કરિયરની દ્રષ્ટિએ મેષ રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. તમે તમારા અટકેલા કાર્યોને પૂર્ણ કરવાનો પ્રયાસ કરશો. તમે કેટલાક નવા કાર્યોમાં સંપૂર્ણ રસ દર્શાવશો. તમે આજે કોઈ નવા પ્રોજેક્ટ પર કામ શરૂ કરી શકો છો. તમે કાર્યસ્થળ પર તમારી પ્રતિભા બતાવીને લોકોને ચોંકાવી શકો છો. તમારી અંદર એક નવી ઉર્જાનો પ્રવાહ આવશે, જેનાથી ચાલી રહેલા કોઈ પણ વિવાદનો અંત આવશે. વિદ્યાર્થીઓને ભૌતિક અને માનસિક બોજામાંથી રાહત મળતી જણાય છે. આજે તમને કોઈ જૂની પેન્ડિંગ ડીલ ફાઇનલ કરવાની તક મળી શકે છે. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિ માટે આજનો દિવસ મિશ્રિત પરિણામ આપનારો રહેશે. ઘર હોય કે કાર્યસ્થળ, વરિષ્ઠ સભ્યોના સહયોગથી તમે કાર્યસ્થળ પર સારું પ્રદર્શન કરશો અને લાભ મળશે. આજે તમને વ્યવસાયમાં અપેક્ષા કરતાં વધુ પૈસા મળશે, જેને કારણે તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં. તમે દરેક કાર્યમાં ઉત્સાહ સાથે આગળ વધશો. તમારા મનમાં કંઈક ચાલી રહ્યું છે, તેનાથી તમે થોડા ચિંતિત રહેશો. પરિવારમાં કોઈ શુભ પ્રસંગને કારણે પરિવારના સભ્યોની અવરજવર રહેશે, પરંતુ તમારે તમારી ભાવનાઓ પર નિયંત્રણ રાખવું પડશે. ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ રહેશે. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ અનુકૂળ છે. માન સન્માનમાં વધારો થશે. તમને કોઈ ધાર્મિક અથવા સામાજિક કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળશે. તમારે આજે પારિવારિક બાબતોમાં સાવધાની રાખવી પડશે. કોઈ મુદ્દે તણાવ થઈ શકે છે. તમારા સન્માન અને પ્રતિષ્ઠા વિશે સાંભળીને તમે ખુશ થશો. તમને ટૂંકા અંતરની યાત્રા પર જવાનો મોકો પણ મળી શકે છે. આધ્યાત્મિક કાર્યમાં તમારી રુચિ વધશે. આજે તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. તમને તમારા માતા પિતા તરફથી લાભ મળશે. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજનો દિવસ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારા માટે ઉતાર ચઢાવથી ભરેલો રહેશે. જો પરિવારના કોઈ સભ્ય સાથે કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો તે પણ ઉકેલાઈ જશે. તમે તેમની સાથે થોડી ખુશીની ક્ષણો વિતાવશો. તમારે કોઈ ખોટો નિર્ણય લેવાથી બચવું પડશે. કાર્યસ્થળ પર તમારા પર કામનું દબાણ રહેશે, જેને કારણે તમે થોડા ચિંતિત રહેશો અને તમારો સ્વભાવ પણ ચીડિયો રહેશે. સિતારાઓ તમને કહી રહ્યા છે કે આજે તમારે કોઈ નિર્ણય ઉતાવળમાં અને ભાવનાત્મક રીતે ન લેવો જોઈએ. તમારે બાળકોના શિક્ષણ અને સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું પડશે. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત પરિણામ આપનારો રહેશે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. આજે તમારા કામની ગતિ ઝડપી રહેશે. તારાઓ કહે છે કે તમારા વિવાહિત જીવનમાં ચાલી રહેલા અવરોધો અને સમસ્યાઓ દૂર થશે અને પરસ્પર સંબંધોમાં મધુરતા આવશે. કોઈ જમીન કે ઇમારત સંબંધિત કોઈ સોદો આજે ફાઇનલ થઈ શકે છે. નોકરીમાં આજે અધિકારીઓ તમારા કામ પર નજર રાખશે. તમારે પૂરી મહેનત અને લગનની સાથે કામ કરવું જોઈએ. રાજકીય ક્ષેત્રે કામ કરતા લોકોને આજે પદ મળી શકે છે. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિ માટે આજનો દિવસ સંઘર્ષનો રહેશે. તમારે ઘણા અટકેલા કાર્યો પૂરા કરવા પડશે. નોકરીમાં સારું પ્રદર્શન કરીને તમે તમારા અધિકારીઓનું દિલ જીતવામાં સફળ થશો અને પ્રશંસા મેળવશો. વ્યવસાય કરનારા લોકોએ કોઈ મોટું જોખમ લેવાનું ટાળવું જોઈએ, કારણ કે આજે ખોટા નિર્ણયને કારણે નુકસાન થવાની સંભાવના છે. કોઈને પૈસા ઉછીના ન આપો, નહીં તો તે પૈસા પાછા મળવાની શક્યતા ઘણી ઓછી થઈ જશે. તમારો વધતો ખર્ચાથી તમારા માથાનો દુખાવો બની જશે. તમારે બજેટને ધ્યાનમાં રાખીને કોઈ પણ કામ કરવું જોઈએ. આજે તમને તમારા બાળકો તરફથી ખુશીઓ મળશે. લવ લાઈફની દ્રષ્ટિએ પણ તમારો દિવસ સારો રહેશે. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સકારાત્મક પરિણામ લઈને આવશે. યાત્રા દરમિયાન તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળી શકે છે. નોકરિયાત લોકોએ અધિકારીઓની વાત ધ્યાનથી સાંભળવી પડશે અને પછી જ કોઈ પણ કામમાં આગળ વધવું પડશે.
આજે તમારી અંદર પરસ્પર સહયોગની ભાવના રહેશે, જેનો લાભ તમે કાર્યસ્થળ પર મેળવી શકશો. જો તમે કોઈને કોઈ વચન આપ્યું છે તો તમે તેને ચોક્કસપણે પૂરું કરી શકશો, જેનાથી તમારી પ્રશંસા અને સન્માન વધશે. વ્યક્તિગત પ્રયાસોમાં તમે આગળ રહેશો. માતા સાથે કોઈ બાબતે વિવાદ થવાની સંભાવના છે. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના લોકો માટે આજનો દિવસ અનુકૂળ છે. આજે સુખ સુવિધા અને વૈભવના સાધનોમાં વધારો થશે. જો તમારા જીવનસાથી સાથે પારિવારિક સંબંધોમાં કોઈ અણબનાવ ચાલી રહ્યો હતો તો તે પણ આજે ઉકેલાઈ જશે અને તમે સાંજ રોમેન્ટિક રીતે વિતાવશો. આજે તમારી અંદર ઉર્જા અને ઉત્સાહ રહેશે. આજે તમને મિત્રો અને સંબંધીનો સહયોગ મળશે. જો કે તમારે સમજી વિચારીને નિર્ણય લેવાની સલાહ છે. ખોટા નિર્ણયથી નુકસાન થઈ શકે છે. તમારી આવક વધવાથી તમારું મન પ્રસન્ન રહેશે. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. ધન રાશિના સિતારાઓ કહે છે કે સામાજિક ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ વધશે. આજે તમે તમારા કેટલાક અટકેલા કાર્યોને પૂર્ણ કરવામાં સફળ રહેશો. આજે વ્યવસાયમાં તમારે તમારી યોજના વિશે કોઈ પણ મહત્વપૂર્ણ વાત કોઈની સાથે શેર કરવાનું ટાળવું જોઈએ, નહીં તો તમને નુકસાન થઈ શકે છે. કેટલાક નવા સંપર્કોથી તમને સારો લાભ મળશે. પરિવારમાં આજે તમને ઘરના વડીલોનું માર્ગદર્શન અને લાભ મળશે. પૈસા સંબંધિત મામલામાં તમારે સાવધાન રહેવું જોઈએ. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના લોકો માટે આજનો દિવસ આનંદદાયક રહેવાનો છે. જો પારિવારિક સંબંધોમાં કોઈ તણાવ ચાલી રહ્યો છે તો તે આજે દૂર થઈ જશે. તમારી સંપત્તિમાં વધારો થવાથી તમારું મન પ્રસન્ન રહેશે. આજે તમને તમારા કોઈ મિત્ર પાસેથી કેટલીક ઉપયોગી માહિતી મળી શકે છે. આજે તમે પરિવારમાં મહેમાનના આગમનથી ખુશ રહેશો. જો કે તમારો નાણાકીય ખર્ચ પણ વધી શકે છે. તમારે તમારી ભૂતકાળની કેટલીક ભૂલોમાંથી પાઠ શીખવાની જરૂર છે. લવ લાઈફમાં તમારા પ્રેમી સાથે તાલમેલ રહેશે, પરંતુ તમારી જીદને કારણે સંબંધોમાં તણાવ આવી શકે છે. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ મહત્વનો રહેવાનો છે. તમને સર્જનાત્મક કાર્યમાં વ્યસ્ત રહેવાની તક મળશે. તમે પ્રિય અને મૂલ્યવાન વસ્તુઓ પ્રાપ્ત કરીને ખુશ થશો. તમારી અટકેલી યોજનાઓ પણ આગળ વધશે. તમને પરિવારના કોઈ સભ્ય તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. તમારી છુપાયેલી પ્રતિભાઓ સામે આવશે, જેને કારણે તમને સારો લાભ અને સન્માન મળી શકે છે. રચનાત્મક કાર્યમાં તમારી રુચિ પણ આજે જળવાઈ રહેશે. આજે તમારા પૈસા ઘરની વ્યવસ્થા અને મકાન નિર્માણ સંબંધિત બાબતોમાં ખર્ચ થઈ શકે છે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. મીન રાશિના લોકો માટે આજનો દિવસ ખર્ચાળ રહેશે. નોકરી શોધી રહેલા લોકોને સારી નોકરી મળી શકે છે. તમારી સારી વિચારસરણી માટે તમને પ્રશંસા મળશે અને તમને લોકોનો સહયોગ પણ મળશે. ધંધામાં આજે વધુ મહેનત રહેશે, પરંતુ નફો પણ વધી શકે છે. કોઈ પણ રોકાણ ખૂબ જ સમજી વિચારીને કરો, નહીં તો નુકસાન થઈ શકે છે. તમને સલાહ આપવામાં આવે છે કે તમારે ટૂંકા ગાળાના રોકાણથી દૂર રહેવું જોઈએ. આજે તમને ધાર્મિક કાર્યોમાં રસ રહેશે. કોઈ મહત્વપૂર્ણ કામ પૂરા થવાથી તમે ખુશ રહેશો.